કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પ્રાતા ક્લેશાય ગોવિંદાય નમઃ. રાધે રાધે, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? હવે આપણે એની રજા લેવાનો ટાઈમ થઈ ગયો છે, આપણે લાગી જશે. હવે આપણે રજા લેવાના છીએ અને અહીં હવે આપણે ત્યાંથી દેવલડી એટલે આજ કાપવાનું છે 90 કિલોમીટર એટલું કાપ નાખવાનું છે. અને હવે અહીં આપણે હોટલ રજા લઈ લીધી, ચા પાણી પી લેતા છીએ અને સાયકલ ઠેલો બાંધી દીધો છે. હવે રજા લઈ આવું મિત્રો આપણી હોટલ નીકળી જશે રજા લીધી ને. ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ, આપણને ફ્રી હોવા દીધું, ફ્રી જમાડ્યું એટલે ખૂબ ધન્યવાદ. આપણે નાસ્તો કરવાનો બાકી છે, આપણે મોટા નાસ્તો કરીએ છીએ. હાલો જો વાગી ગયા 9 ને આપણે આ હોટલે નાસ્તો કરી લીધો છે, ચા ને ગાંઠિયા. મજા આવી હતી માસી, 15 રૂપિયા લીધા છે, વાંધો નહીં આવે, ઓછા પૈસા લે છે. બધા બહુ સારા વ્યક્તિઓ છે. હવે આપણે રસ્તે નીકળીએ. હાલો तो आपने जाता था આવી રીતે અને भाई ऊपर रखा मेवाड़ रेस्टोरेंट से भाई. तो भाई इधर आओ, आपका रेस्टोरेंट है? हाँ, तो क्या कहना चाहते हो आप? यही है भी, कोई भी यात्री लोग कोई भी इधर आए हमारे भिलवाड़ा साइड, तो बनेरा साइड कोई आता हो तो यहाँ पे होटल पे मेवाड़ रेस्टोरेंट पे जरूर चाय नाश्ता खाना और खाने की सुविधा आपको सब मिलेगी. आए एक बार खाने का आनंद उठाए बनेरा के आसपास. अरे भाई प्रमोशन नहीं है, भाई ने मुझे बुलाया, मैं जा रहा था और हाथ किया, मैं हार गया. भाई मेवाड़ रेस्टोरेंट इधर आ जाना, हिंदी बोल रहा हूँ, आती नहीं है भाव, हिंदी आती है मेरे को. तो आपने આવી દેજો ભાઈ. અહીં કોઈ આમ જાતું વૃંદાવન બાજુ કે જયપુર બાજુ ના રસ્તે આવો તમે તો આ રેસ્ટોરન્ટ ની મુલાકાત લેજો. આપણને ભાઈ फ्री સેવા આપી છે, તો ભાઈ નો ખૂબ ખૂબ ધન્યવાદ. जय श्री राम. जय श्री राम. तो अब चलो हम चलते हैं. तो આપણે શાહજહાંપુર જતા હતા ને તમને ખબર છે ને હું છે પંચર પીડ્યું જોવે તો પાછું પંચર પીડ્યું. આ ચોથું પંચર છે ને આઈલી હવે જે આપણે 15 કિલોમીટર હાલવું પડશે, કારણ કે હું 7 કિલોમીટર તો કાપતા આવ્યો. અને આગળ એમ કે આગળ બહુ આગળ દુકાન છે, આ રોડ છે જુઓ, તો 15 કિલોમીટર હાલવું પડે. આપણે 7 કિલોમીટર હાલ્યા, હજી 7-8 જેવું છે. તો હાલ્યા જાય ને ત્યાં પંચર ની દુકાન મળી જાય તો વાંધો. દુઃખ એ વાતનું નથી કે પંચર પડે છે, દુઃખ એ વાતનું છે કે એવું હાલવું પડે. એમ કઈ વાંધો નહીં, હાલે રહે છે. દુકાન વાળો આવે તો પંચર કરાય ને. ચાલો આપણને પંચર ની દુકાન મળી ગઈ છે, ભાઈ પંચર કરે છે, વાંધો નહીં આવતો. સાયકલ નું પંચર કરતા નહોતા, તમે દાદરે જાવ છો તો આપડે કરી દઈ, તો ભાઈ કરી દીધું છે. તો મિત્રો આપણે પંચર કરાવી નીકળી ગયા છીએ ને ભાઈ પંચર કરી દીધું. 20 રૂપિયા લીધા ખાલી, કઈ બહુ દાદા બધા પૈસા ના લીધા. તો હવે કાંઈ ઘા કરે છે, કારણ કે આજે 11 વાગી જશે, મોટું થઈ ગયું છે બહુ. તમારે કાયમ એક પંચર પડે છે, વાંધો ને આપણે મૂંઝાવાનું તો થતું નહીં. હાલ મિત્રો આપણે શાહપુરા પૂગી જશે. જુઓ શાહપુરા છે ને વાયલી નીકળીને આગળ જવાનું છે. આગળ જઈ પછી તમને કહો. હાલો શાહપુર છે નીકળી ગયા અને હવે આગળ જવાનું છે. આગળ એક આવે છે, ભૂલાઈ ગયું છે નામ. હાલો આગળ જઈને આપણે હોલ્ટ લઈ જમવાનું છે. હજી તો વાર છે, 1 વાગી ગયો, કારણ કે પંચર પીડિયામાં મોડું થઈ ગયું ને. જમવાનું મોડું એમ છે કે હવે નાસ્તો કરું ને ત્યારે ભૂખ ના લાગતી થાય તો હું નિરાતે નાસ્તો કરું. ચાલો નિરાતે થોડુંક ગમશે. હાલો આગળ આપણે આવી જતા સી હોટલમાં જમવા ગયો હતો. પાવભાજી મગાઈ લીધી છે, કારણ કે કઈ કેનો કેવો સાથે કે ખબર ને, પાવભાજી નો થોડો ખબર હોય. હાલો આપણે જમી લઈ બપોરે. મિત્રો આપણે જમી કરીને પાછા નીકળી ગયા છીએ. હવે અહીં શાહજહાંપુર અહીં 8 કિલોમીટર છે ને, આગળ તક આપણે રોકાવાનું છે. હાલો મિત્રો આપણે જહાજપુર આવી ગયા છીએ. તો આમ જાય જહાજપુર જાય છે ને આમ જાય છે દેવલડી. તો આપણે દેવલડી બાજુ જવાનું છે. અને મંદિર છે ને એ સામળિયા માતાજી નું મંદિર છે. હાલો આપણે આગળ થોડાક રહીને પછી વોલ્ટ લઈ ઘડી. તો આપણે જાતા હતા ને વરસાદ આવી ગયો. જવો તમે વરસાદ ચાલુ છે ને આપણે સાયકલ ભાઈ આશરો દઈ દીધો, ખાય ખાતા વાંધો નહીં આવે. અહીંયા ઘડી પોરો ખાઈ ને વરસાદ આવી જાય તો નીકળી જવાનું, તો પૈસા. વરસાદ આવી ગયો ને આપણે આગળ નીકળી જતા ને તો પાછો વરસાદ આવવા મળ્યો. તો આપણે ભાઈ અહીંયા રોકાવાની સુવિધા કરી દીધી છે. હવે જમવાનું લઈ આવે છે, ભાઈ નો ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો આપણે મિત્રો જમી લઈને જમવામાં શું છે તમને બતાડું. ચાલો મિત્રો આપણે બે ગયા છીએ જમવા, અને જમવામાં છે દાળ, દહીં ને આને શું કેવાય ચાવલ હે, और रोटी और चटनी भी है. તો હવે હું જમી લઉં છું, વાંધો નહીં. હાલો જમીન પાસે મળીએ. મિત્રો આપણે જમી લીધા છે ને ભાઈ હોવાની વ્યવસ્થા સારી કરી નાખી. તમે જુઓ ગાડલા ને હોવાની વ્યવસ્થા છે. અને ભાઈ નો ખૂબ ખૂબ ધન્યવાદ. હું તો ખાલી આમ સાયકલ લઈને જતો હતો ને ભાઈ ચા પીવા બોલાવ્યો ને મેં એમ કીધું કે આગળ પેટ્રોલ પંપ હશે
मैं कीधु क्या करना है मेरे को, मैं कीधु रात रुकनी है, कोई बात नहीं आगे होगा। फिर इसका सिर घूम गया और मुझे बोल दिया हमारे वहां रुक जाओ, આપણે ત્યાં રોકાઈ ગયા છીએ ને રાધે રાધે જય દ્વારકાધીશ ને આપડી આવા કાયમ લોગ આવે છે, ક્યારેક લોગ ન આવે તો એમ સમજી લેવાનું કે ચાર્જિંગ બાર્જિંગ પ્રોબ્લેમ હોય, નેટવર્ક નો પ્રોબ્લેમ બહુ થાય એટલે ક્યારેક લોગ નથી મૂકતો, બાકી ઉતરું તો ડેઈલી શું। ચાલો રાધે રાધે જય દ્વારકાધીશ, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા, પ્રણતઃ ક્લેશાય ગોવિંદાય નમો નમઃ, રાધે રાધે।